નમસ્કાર મિત્રો, જો તમે રોજ એ જ દાળ ભાત ખાવામાં બોરિંગ લાગે છે અને તમે ઓછા સમયમાં કંઈક ટેસ્ટી, હેલ્ધી અને રંગબેરંગી બનાવવા માંગતા હો તો આજનો વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે આજે આપણે બનાવીએ છીએ ખૂબ જ સ્વાદિષ્ટ વેજીટેબલ ભાત. મિત્રો, આ રેસીપી ખાસ છે બાળકોને પણ ગમે એવી ઓફિસ લંચ બોક્સ માટે પરફેક્ટ અને અચાનક મહેમાન આવે ત્યારે પણ ઝટપટ બની જાય એવી છે. તો શરૂ કરીએ આપણે. હવે એક તપેલીમાં આપણે ગરમ પાણી મૂકીશું. એમાં આપણે ભાત છે એને આપણે ધોઈ નાખવાના છે અને ત્યારબાદ એને સરખા ધોઈ અને ત્યારબાદ એમાં આપણે નાખી દેવાના છે. પાણી ગરમ થઈ ગયા બાદ જ આપણે નાખવાનું છે. ત્યારબાદ આપણે સરસ એવા આપણે ભાતને બફાવા દઈશું. આપણે એને ઓવરકૂક નથી કરવાના, જેના લીધે ભાત છે એ ભાંગી જાય છે. એટલે જ્યારે અધકચરા હોય ત્યારે જ આપણે એને કાઢી લેવાના છે. તો સરસ એવા ભાત આપણે બાફી લઈએ. આપણે એને સાફ કરીને ડાયરેક્ટ જ બાફવા નાખેલા છે ચોખાને, જેના કારણે જ્યારે આપણે પલાળી રાખીએ છીએ ચોખા તો એ ભાંગવા કરે છે. તો આપણે ભાંગે નહીં એના માટે આપણે ભાત ડાયરેક્ટ નાખેલા છે અને સરસ મજાના આપણે હવે બફાઈ ગયા છે. જેમાં ચાળણીમાં આપણે પાણી વધારાનું જે છે એ કાઢી લેવાનું છે. તો જોઈ શકો છો સરસ એવા ભાત બફાઈ ગયા છે આપણા. હવે આપણે વઘાર માટે એક લોયામાં આપણે ઘી નાખીશું. આપણે તેલનો ઉપયોગ નથી કરતા. જો તમે ઈચ્છો તો તેલથી પણ વઘાર કરી શકો છો. આપણે ઘી નાખ્યું છે, તમે વધારે ઓછું લઈ શકો છો. એમાં આપણે ઘી 2 ટેબલ સ્પૂન જેટલું લીધેલું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે તજ અને તજપત્તાનો ઉપયોગ કરેલ છે. જો તમે એ ના નાખવા માગતા હોય તો પણ ચાલે છે. જો તમે છો તો જીરાથી પણ વઘાર કરી શકો છો. હવે આપણે સૌપ્રથમ એમાં બટેકા નાખીશું. બટેકાને આપણે ઝીણા ઝીણા સમારેલા છે અને સારી રીતે આપણે એને તળી લઈશું. જો એને કાચા ના રહે એના માટે આપણે એને પહેલાં નાખીશું. હવે સરસ રીતે આપણે એને ચોળવી લેવાના છે. સતત હલાવતા રહેવાનું છે જેથી સાઈડમાં એ ચોંટી ના જાય. આ ભાત આપણે એકદમ સાદા અને સિમ્પલ રીતે બનાવવાના છીએ. આ ભાતમાં આપણે વધારાના મસાલાનો કોઈ ઉપયોગ કરેલ નથી, એટલે ખૂબ જ સરસ બને છે. હવે આપણે એમાં જ્યારે બટેકા બફાઈ જાય પછી આપણે ગાજર ઝીણું સમારેલું છે એ નાખીશું. સારી રીતે એને હલાવતા રહીશું. સારી રીતે થોડાક એ સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે સાંતળી લઈશું. અને આમાં તમે મનગમતા વેજીટેબલ્સ નાખી શકો છો. હવે ત્યાંમાં આપણે નમક નાખીશું સ્વાદ મુજબ. હવે પાછું આપણે હલાવી લઈશું. મિક્સ કરવાનું છે સારી રીતે અને ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જો આપણા ગળી ગયા છે એકદમ ગાજર અને બટેકું એકદમ જે છે બફાઈ ગયું છે, તો ત્યારબાદ હવે આપણે બીજા વેજીટેબલ્સ નાખીશું. જેમાં મરચું લીધું છે એ પણ ઝીણું ઝીણું સમારેલું જ લીધું છે. સારી રીતે એને મિક્સ કરી લેશું. એને પણ આપણે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. ઘણા લોકો કુકરમાં પણ કરે છે, તો આપણે એક અલગ રીતે કરીએ છીએ. તો આમાં બહુ સરસ સ્વાદ આવે છે. તો સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. એને સતત આપણે હલાવતા રહીશું. હવે સરસ એવા સંતળાઈ ગયા છે. હલાવતા જ રહીશું આપણે એને. આ જે છે એ ભાત એકદમ સાદા અને સિમ્પલ છે, જે બધાને પસંદ આવે છે. તો બાળકો જ્યારે ભાત ન ખાતા હોય ત્યારે આપણે એને આવી રીતે કંઈક અલગ કરીને દઈએ તો એ જલ્દીથી ખાઈ લે છે. અને સ્વાદમાં એકદમ સિમ્પલ છે એટલે એને ભાવે એવા જ આપણે ભાત બનાવવાના છે. તો હવે આપણે સંતળાઈ ગયા છે અને હવે આપણે ઉપરથી ભાત નાખીશું, જે આપણે અગાઉ બાફી લીધા છે તેને. હવે સરસ રીતે મિક્સ કરી લેશું અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. અને ધ્યાન રાખવાનું છે કે ધીમે ધીમે જ આપણે એને મિક્સ કરવાના છે, જેના લીધે ભાત જે છે એ ભાંગે નહીં. તો સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું. આપણે આમાં તપેલીમાં બાફેલા જે ચોખા છે એનો જ ઉપયોગ કર્યો છે. જો આપણે ઓમાં બાફીએ કુકરમાં તો એ લોંદો થઈ જાય છે, એના માટે આપણે આમાં જ બાફ્યા છે તપેલીમાં. હવે ત્યારબાદ મિક્સ થઈ જાય બાદ આપણે વટાણા જે છે એને આપણે અલગથી બાફેલા છે તપેલીમાં, તો હવે એ નાખીશું. સારી રીતે એને મિક્સ કરી લેશું. સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાના છે અને થોડીક વાર કૂક થવા દેવાના છે ભાતને. તમે જોઈ રહ્યા છો કેવું સરસ કલરફુલ એકદમ ભાત છે તૈયાર થઈ ગયા છે. ભાતની સુગંધ આખા
રસોડામાં ખૂબ જ સ્મેલ એકદમ મસ્ત આવે છે. તો તૈયાર છે આપણા વઘારેલા ભાત. તો તૈયાર છે આપણા વેજીટેબલ ભાત. જો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો.